महापुरुषों भजन बनावे लगभग मैं कहूँ नाम से खबर पड़े आपने આગળના યુગ એવા હતા કોઈ સંત વિરાજ જાણતા ફરક કરીને આરામ કરે પ્રભુ ભોળતો આવ્યો ના આપણે આગળના ભજન ગાજો આવે ખરો આવે હે અહીં હડકા તો આવે જીતી આવ્યો હા બહુ મહાપુરુષોની વાત બહુ હાજર છે કારણ આગળના નવલારી એવા હતા એક આસને બેસતા કર્મ ધર્મ કાંઈ નથી નજર ના ફળ લાગતા કારણ બહુ સારી વાત સુરતા અને શબ્દની વાત છે બહુ સમજવા જેવી છે જ્યારે ઓમ શબ્દ જેમાં જો સુરતા લઈને ભાઈ તો કર્મ પૂર્યા બેઠા સુરતા શબ્દની વાત છે સુરતા નારી છે શબ્દ પુરુષ છે બેની એકતા થાય એટલે જેમ કરવું એમ થાય બોલો પણ આપણી સુરતા રખડે જ્યાં ત્યાં ભાટકે છે જો શબ્દને વળી જાય તો શબ્દ માં સુરતા એ તમારે જેમ કરવું પરમાત્મા ધોળતા આવે બોલો કર્મ ધર્મ પછી કાંઈ નજર ના પણ લાગતા ધ્યાન યોગ પરમાત્માનું ધ્યાન કર પરમાત્મા દેખાય દર્શન થાય એમાં કેવી વસ્તુ બતાવી મહાપુરુષ કરે અને આપણા દેહમાં આપણે બધાની દેહની અંદર આ વાત છે નોખી નથી ક્યાંય પરમાત્મા નહીં મળે જુઓ ગમે ત્યાં જાઓ પાતાળમાં જાઓ આકાશમાં જાઓ કે મતલોકમાં ગમે ત્યાં જાઓ પરમાત્મા આપણા બધાની અંદર બિરાજમાન જેને ગોતવો હોય તો કોઈ અનુભવી ગુરુના શરણે લઈ જાઓ જો આ જીવન સુધારવું હોય આ ફેરો સુધારવો હોય આવન જવન મટાડવું હોય રક્તોરાથી મટાડવી હોય અને મુક્તિ મેળવવી હોય તો કોઈ અનુભવીના શરણે લઈ જાઓ વગર પૈસે છે મફત છે આદિ વ્યાધિ ઉપાધિ મટેની જિંદગીમાં શું કામનું થાય કરવા જેવું 5 વર્ષે પુત્ર જન્મતા 25 પાણું બાંધતા 100 વર્ષે એના સંબંધ કરતા 1000 પણ જીવતા કેટલા વરાય છે ભાઈ
પણ આ શરીર 5 તત્વનું બન્યું, પેલું 5 તત્વ ને 25 પ્રકૃતિ ના 92 બન્યું. 100 વર્ષે સગાઈ જ્યારે કોઈ સદગુરુ મળે ને ત્યારે સુરતા શબ્દના સંબંધ કર્યો, સુરતાના શબ્દના, અને તે પછી ગુરુ હોય ને નોરતા અને સ્વરૂપના લગ્ન કરે. હજાર વર્ષ કે આપણા જીવનની અંદર અજાણ પરમાત્મા છે, આત્મા અજાણ છે, એની ઓળખાણ કરાવે આપણે. બહુ મહાપુરુષો કેવું ભજનમાં આપણે એક શબ્દમાં કેવું બોલાવીએ છીએ આપણે કે તારામાં છે રામા, સમજી લે તો સારું નથી, ગાર્ડન તૂટી જવાનું, ઘરા હોઈ જાય. એ મહાપુરુષો કે સમજી જા નથી, મેં કીધું સમજી જાય છે કે ઝાઝા ખાવડા ખાવા પડી તારે. જીવનો બહુ આપણે સંત મહાપુરુષ વિકાર આપ્યો છે. જીવો તો આ કરવા જેવું જીવનમાં છે ફાયદો. મને તું કેમ કારણ કે શબ્દ વહી જાય. આગળના હીરામાણે કહેવા હતા નારીના હનુમાન હતા. જેમ નારી છે, નારીમાં 5 પદ છે, જેમ આપણામાં 5 પદ છે. તો આપણે ચાંદો સ્વરૂપેથી નથી પણ હીરાના પ્રકાશ હતા. આપણામાં હીરો છે કયો, હીરાનો પ્રકાશ કોક માણી શકે ભાઈઓ. જો આ ભાઈ ભાઈ કહે એમાં જ્યોતિનો પ્રકાશ કીધો હતો, અને એ પ્રકાશથી અગમ ભૂજે. હવે એને આપણે જેવું જવું, ક્યાં જવું, 10મા દ્વારે જાવ તો પ્રકાશનો દીદાર અહીંયા. મહાપુરુષે કીધું ને કે કોટી ચંદા ભયા, કોટી યુગા સૂર, કોટી દીપક દેખ્યા, સદગુરુ મારી કાયાની માય. ક્રોધ સૂર્યનો પ્રકાશ ભેરો કરો એટલો પ્રકાશ તારામાં છે. કોણ જીવન કહે છે એ ભજનમાં. તો આગળ બધો પ્રકાશને આપણે કેમ અંધારામાં ખેલી ભાઈ? કાં હોતું દેખાતું પડદા બાંધા હે, પડદા બાંધનાર ફર્જ જો પડદાનો પ્રકાશ ઘર કે ગયો, પડદા છોડી ના. પડદાનો કંઈ સંત ગણીને પૂછ મારા પડદા કેટલા આડા છે, પડદા કેને કહેવાય, ત્યાંથી સમજીને પછી પડદાને કાઢી નાખશું. બહુ આપણે હાથું કહે છે ભાઈ.
ચાલો જેવું કરવા જેવું છે, આનંદ છે, હા મોજ છે, આ માનવ છે, આ અણમોલ વસ્તુ છે, આનંદ આખું વિશ્વ સમાયેલું છે. બોલો તો અનુભવવાને ઓળમાં આવે ભાઈ, અનુભવે એને ઓળમાં આવે. વાત સાચી છે. સંતોની વાતો, સંતોના અનુભવ, સંતોના શબ્દ આપણે બહુ સાચું કહે છે, સાચી લાઈન બતાવે છે. ભજન સિવાય ભજનના 4 પ્રકાર છે. જીવ ભાવ છે, શિવ ભાવના છે, આત્મા ભાવના છે અને બ્રહ્મ ભાવના છે. 4 પ્રકારની વાણી બતાવીએ. કઈ વાણી આપણે હાથ સુધી કરીએ એનામાંથી આપણી ઓળખ થાય. મહાપ્રભુ ફોન સામે ઓળખાવે એવા ભજન શીખી લે. ભજનમાં બધું મરણ પડ્યો છે. ચાર જોગ વહી ગયા. ચોથાના પ્રમાણ 3 ગુણ રહી ગયા. ચોથાના પ્રમાણ રેકર્ડ આપણે બોલ્યા કે મારા ગુરુના પ્રમાણ આપણે ગુરુ બતાવ્યું. 4 યુગ આપણે ગોપાઈ જોડે દેવતા નામ બેન બધું આવે છે, પણ મહાપુરુષો કે ના ગોતવા નથી જવાના. આ તો આજની વાત છે બધી. આ બધું નાખવું આજનું છે, આગળનું નથી. આ શરીર એના શરીરને તો 4 યુગ છે. 4 યુગ લાગુ પડે. એક 4 અવસ્થા લાગુ પડી છે. એક ગર્ભાવસ્થા, બાળાવસ્થા, જુવાની અને ઘટપણ. 4 યુગ નામ રૂપ ને ગુણ, ચોથું પદ વિનાશ. હવે સદગુરુ આપણે સમજાવે મારા ગુરુનું પ્રમાણ કે તું 5મો છો બોલ. 7 હોય ને એની કાંઈ કિંમત નથી. તો 5મો છે તું પાર